આજે આપણે જોઈશું અપૂર્ણાંકની નીચે આપેલ પ્રકારોથી સંબંધિત ગેરસમજો। ગેરસમજ 1। મોના અને રીના અપૂર્ણાંકનું ગૃહ કાર્ય કરી રહી છે। તેમને 7 ચતુર્થાંશને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવા હતા। 7 ચતુર્થાંશને મિશ્ર અપૂર્ણાંકમાં મોનાએ 3.1 ચતુર્થાંશ અને રીનાએ 1.3 ચતુર્થાંશ લખ્યું। શું તમે જણાવી શકશો કે કોણે સાચો મિશ્ર અપૂર્ણાંક લખ્યો? ઘણી વખત અશુદ્ધ અપૂર્ણાંકથી મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવતી વખતે ભાગફળ અને શેષને અપૂર્ણાંકમાં સાચી રીતે દર્શાવી શકાતું નથી। જેમ કે 7 ચતુર્થાંશ માટે 7 ને 4 વડે વિભાજિત કરવામાં આવે છે, જેનાથી 1 ભાગફળ અને 3 શેષ મેળવી શકાય છે। પરંતુ મિશ્ર અપૂર્ણાંકમાં લખતી વખતે પૂર્ણના સ્થાને શેષ લખાય છે અને અંશના સ્થાને ભાગફળ લખાય છે। તેથી ખોટો જવાબ 3.1 ચતુર્થાંશ મળે છે, એટલે કે મોનાનો જવાબ ખોટો છે। સાચી સમજ એ છે કે ભાગફળને પૂર્ણના સ્થાને લખાય છે અને શેષને અંશના સ્થાને। આ સમજથી સાચો મિશ્ર અપૂર્ણાંક થયો 1.3 ચતુર્થાંશ। આથી વિકલ્પ 2 સાચો જવાબ છે। ગેરસમજ 2। કોઈ લાકડીના 7 સરખા ભાગ કરવાથી દરેક ભાગની લંબાઈ 2.3 ઇંચ મળે છે। આ લંબાઈને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવતા શું થશે? મિશ્ર અપૂર્ણાંકને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવતી વખતે ઘણી વખત પૂર્ણને અંશની સાથે ગુણાકાર કરીને મળતા જવાબને અંશના સ્થાને લખાય છે। તેનાથી 6 ઇંચ આ ખોટો જવાબ મળે છે। સાચી સમજ એ છે કે કોઈ પણ મિશ્ર અપૂર્ણાંકને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવો હોય તો પહેલાં આપણે પૂર્ણ સંખ્યાને છેદ સાથે ગુણાકાર કરીને અંશમાં ઉમેરીએ છીએ। જેમ કે અહીં 2નો 7થી ગુણાકાર કરીને તેમાં 3 ઉમેરીશું, તેથી જવાબ 17 મળશે અને પછી જવાબની નીચે છેદ 7 મૂકીએ તો અશુદ્ધ અપૂર્ણાંક 17/7 ઇંચ મળે છે। એટલે કે સાચો જવાબ છે વિકલ્પ 2। ઘણી વખત અશુદ્ધ અપૂર્ણાંક મેળવવા માટે પૂર્ણ સંખ્યા અને અંશના સ્થાને લખેલી સંખ્યાને એક સાથે મૂકવામાં આવે છે। એ સમજથી વિકલ્પ 3 પણ ખોટો જવાબ છે, એટલે કે 23/7 ઇંચ મળે છે। ગેરસમજ 3। સમીરે કાગળથી બનેલા 3 વર્તુળો લીધા અને દરેકના 8 ભાગ કર્યા। જો સમીર આમાંથી 11 ભાગ લે છે તો તેના દ્વારા લીધેલા ભાગો માટે અપૂર્ણાંક શું થશે? કારણ કે સમીર કાગળથી બનેલા દરેક વર્તુળના 8 ભાગ કરે છે। જો ઘણીવાર એવું સમજાય છે કે કુલ ભાગોની સંખ્યા 24 છે, જો કે કુલ ભાગોની સંખ્યા છેદમાં લખાય છે, તેથી અપૂર્ણાંકનો છેદ 24 હશે તેવું સમજાય છે। તેવી રીતે લીધેલ ભાગ છે 11, જે અંશના સ્થાને મૂકવામાં આવે છે। આ રીતે આપેલ વિધાન માટે અપૂર્ણાંક 11/24 દર્શાવાય છે। આ ખોટી સમજ છે। અહીં ભૂલ થઈ છે છેદના સાચા અર્થને સમજવાની। પૂર્ણના જેટલા સરખા ભાગ કરવામાં આવે છે તે સંખ્યા છેદ હોય છે। જેમ કે અહીં એક વર્તુળના 8 સરખા ભાગ બનાવ્યા છે, એટલે આ 8 સંખ્યા છેદ થશે। સમીરે કાગળના દરેક વર્તુળને 8 સરખા ભાગમાં વિભાજિત કર્યા છે, તેથી આપણે એમ કહી શકીએ છીએ કે અહીંયા એક પૂર્ણ બને છે 8 ભાગથી। કાગળના વર્તુળને વિભાજિત કરીને તેમાંથી સમીરે 11 ભાગ લીધા। તેમાંથી 8 ભાગ ગોઠવીને આપણે એક પૂર્ણ બનાવી શકીએ છીએ। હવે બાકી રહ્યા 3 ભાગ। શું તમે જણાવી શકો છો આ પૂર્ણનો કયો ભાગ છે? આ પૂર્ણનો 3/8 ભાગ છે। આ રીતે એક પૂર્ણ અને પૂર્ણનો 3/8 ભાગ લખીને અપૂર્ણાંક 1.3 દર્શાવીએ છીએ। એટલે કે વિકલ્પ 2 એ સાચો જવાબ છે। આ એક મિશ્ર અપૂર્ણાંક છે। આવો તેને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવીએ। કોઈ પણ મિશ્ર અપૂર્ણાંકને અશુદ્ધ અપૂર્ણાંકમાં દર્શાવવાનો હોય તો પહેલાં આપણે પૂર્ણ સંખ્યાને છેદથી ગુણાકાર કરીને અંશમાં ઉમેરીએ છીએ। જેમ કે અહીં 1નો 8 સાથે ગુણાકાર કરીને તેમાં 3 ઉમેરીશું, તેનાથી જવાબ 11 મળશે અને પછી જવાબના નીચે છેદ 8 મૂકીએ તો અશુદ્ધ અપૂર્ણાંક 11/8 મળશે। આ રીતે હવે તમે સમજી જ ગયા હશો કે અપૂર્ણાંકના સ્વરૂપમાં દર્શાવવા માટે છેદના સ્થાને કોઈ એક પૂર્ણના બધા સરખા ભાગોની સંખ્યા લખી શકાય છે અને અંશના સ્થાને લીધેલ ભાગોની સંખ્યા, એટલે કે વિકલ્પ 3 પણ સાચો છે। જેમ કે વિકલ્પ 2 અને વિકલ્પ 3 બંને સાચા છે, તેથી આપણે જવાબ આપીશું વિકલ્પ 4।
આ પ્રમાણે આજે આપણે જોયું અપૂર્ણાંકની નીચે આપેલ પ્રકારોથી સંબંધિત ગેરસમજો।